જય માતાજી, જય ભવાની. આજે છે મસ્ત રવિવાર ને મારા મમ્મી કે આજ હું ભાખરી નહીં બનાવી દઉં. તમારે બધાને રવિવાર આવે તો મારે ક્યારે રવિવાર ન આવે? તો મારા પપ્પા કે કાંઈ નહીં ભાઈ, હવે તું ઈ કે ઝીલે આપની જિંદગી. મારા પપ્પા મસ્ત નાસ્તો લેતા આવ્યા. જો જલેબી, વળેલા ગાંઠિયા અને આ શું છે? કાકીને ઘરેથી લોચો આવ્યો. મારા કાકાના ઘરેથી આવ્યો છે લોચો. મસ્ત વણેલા કડક જલેબી. આવ્યો ને આ છે ચા દૂધ. તો હવે અમે કરી લઈએ મસ્ત મજાનો નાસ્તો રવિવારનો. રવિવારે ઝાઝા ભાગે આવું દેશે બધા. અહીંયા બધું કામ પડ્યું છે, દેહમાંથી મુદ્દો આવ્યો છે. અને અહીંયા જુઓ, અરે મારો બર્ગર, અરે મારો બર્ગર, અરે મારો ગુદડો, આમ જોઈ અરે મારો આને એટલું જ જોતું સમજો. કામ કરો ને આપણે બોલાવ્યા છે મુદ્દામાંથી થોડોક અડધો ભાગ આપવા. અહીંયા મોટો ઢગલો થઈ ગયો છે. કા ફાઈ? ફાઈ ગુડ મોર્નિંગ. બેહો. ગદુન જગાડ્યું પપ્પાએ. વીણાઈ ગયું મમ્મી બધું? અરે માઇન્ડ વીણાણું હું ખોઈ આવ્યા હતા ને, મેં કીધા વીણન જ જાવ બધું. ધાણા લઈ ગયા, મૂળા લઈ ગયા, સાસમાં માટલો લઈ ગયા, અને આ બધું જો કસરું કાઢ્યું છે ને શાક વીણાયું ફઈએ અને બધું વીણાઈ ગયું. ઘીની બવણી આવી છે દેહમાંથી, મૂળા આવ્યા છે, છાશના બાટલા આવ્યા છે. જો મારા સાસુ દવા વેત નહોતો તો એમાં તે તમે ધોઈ નાખો હાથે હવે. આપણે ધોવા પડે ને એટલું મોકલાવું છે બસ. હા, ઘી અમારે કોઈ વેસાતું લેવું પડતું નથી, સાસ વેસાતી લેવી પડતી નથી. 70 વર્ષથી અમે સાસ દેશની ખાઈ છે. બોલ. એટલા વર્ષથી બા મોકલે છે. હા, બા ગાયું કાઢે ઘી પડવાય. 6 વાગી ગયા છે ને આમ નામ દિવસ પૂરો થઈ ગયો. મેં પપ્પા વહેલા આવશે તો કાંઈ પાણીપુરી ખાવા જાવ. પપ્પાને તો તાવ આવે છે, તો પાણીપુરી કેમ ખાવા જોઈએ? પપ્પા મુક્તામાં છે મસ્ત નાસ્તો મોકલો છે, નાસ્તો લઈને આવ્યા છે. શું છે જોઈ લો. અહીંયા અડદિયો, ચેવડો ને આવું બધું મોકલ્યું છે મુક્તા માસીએ. વણેલા ગાંઠિયા, ઘરના વણેલા ગાંઠિયા. આવું જો મસ્ત છે ને બાકી. કેવા છે પપ્પા? મસ્ત મજાનો અડદિયો ખાવો હોય તો આવી જાઓ બધા. ગાંઠિયા બહુ સારા છે, કઢીની કમી છે. કઢી મોકલજો. ગાંઠિયા બાળ્યા છે, મસ્તીના બાળ્યા છે. એટલો સેવડો પેલાનો આવ્યો છે ને એમના પડ્યો છે ને બીજો આવ્યો. આના જ પેકિંગ પડ્યું છે. ચિંતા ન કરતા, આમ ખાઈ જાવ તમે તારે. મોકલતા રહેજો, અમે ખાધા કરશું. તો આમ નાસ્તો કરી લઈએ. પાણીપુરીનો કઈ મેળ પડે એવું લાગતું નથી. આજ મારા પપ્પાને મજા નથી એટલે આજ અમારા મેનુમાં છે સરમિયા. સરમિયા એટલે ચણાના લોટના પુડલા. અમે સરમિયા કેવી, તમે શું કહો કહેજો કોમેન્ટમાં. તો મારી મમ્મી બનાવે છે મસ્ત સરમિયા. નાખ. જોઈ લો ઢોસો શું કહેવાય આની આગળ. પલટ. હા તારીના. વાહ વાહ વાહ, માસ્ટર શેફ આશાબેન. હાલો, પપ્પાને મજા નથી, તાવ આવી ગયો છે ફૂલ, એટલે પપ્પા હાટું કર્યા છે મસ્ત મસ્ત પાડા જેવા પુડલા છેણાના લોટના. જોઈ લો. સા પછી ગાંઠિયા છે, ભીંડાનું શાક છે. આ શું છે? આ ફૂલી છે મારી હાડું. મારી મમ્મીને ખાવાની છે થૂલી. અને અહીંયા આપણો ચા દૂધનો કપ છે, હાડ પિંજરવાળો મોન્સ્ટર કપ. જોઈ ના એ મસ્તીનો અડે જ ગયો. તો હવે અમે ખાઈ લેવી. અને અહીંયા અમારે ટીવી જોવે છે ઢીંગલું બેન. તો 11:30 થઈ ગયા છે.
અને અહીંયા આપણે નર્સરીની સાફ સફાઈ કરવા માંડ્યા છે. મિની નર્સરી જોઈ લો. આ ઝાડવું એમ કહેતા હતા આમાં બહુ સારા ફૂલ આવશે, પણ આ લાવ્યા તે દુનામાં ફૂલ જ નથી આવતા. શું કરવું આ ઝાડવાનું? કેટલું મોંઘું લીધું હતું, એની હાટું મોટું કુંડું લીધું, પણ આવું થઈ ગયું. પાંદડા બધા ખરી ગયા, ફૂલ કંઈ આવ્યા નહીં. અને નર્સરીવાળાએ કીધું તો આમાં બહુ સારા ફૂલ આવશે, કંઈ આવ્યા નહીં. અમે ફૂલની વાટ જોઈ જોઈને થાકી ગયા. આજ આવે કાલ આવે, એક ફૂલ નથી આવ્યો. આરામસે જો હવે કાંઈ ને શોમાં મૂકી દેવી. બીજું તો શું કરવું? અહીંયા અમુકનું ગોબરું થાય. અમને એમ કે ફૂલ આવે ને તો સુગંધ આવે ને, ગલેરીમાંથી પવન આવે તો ડાયરેક્ટ, પણ કાંઈ આવ્યા નહીં ફૂલ. કાંઈ નહીં, હવે મૂકવું જ પડશે. અને આયા છે અમારી મસ્ત મજાની ધનવેલ. ધનવેલ હોય ને તો ધન બહુ આવે એમ કે બધા. અને આ ઝાડવું બહુ ગ્રો કરે છે, જોઈ લો કેવું મસ્ત છે ને. પછી આ બાજુ છે એલોવેરા, એની બાજુમાં છે ઓલી રાત રાણી, એની બાજુમાં રાત રાણી, પણ એમાં હજી ફૂલ આવ્યા નથી, પણ વહેલા મોડા આવશે ખરા. આમાં જ નહીં આવે એવું લાગે છે. કાંઈ નહીં, જોઈ લો અહીંયા બધું ગોબરું આવું થાય. ઝાડવા રાખવા હોય તો આવું બધું થઈ. તો હવે આપણે મારી દેવી પોતું મસ્ત મજાનું. આપણે પોતે તો નહીં મેળ આવે. આપણે મગાવી લીધો છે તાર, અને આ છે મસ્ત મજાનું લિક્વિડ. ત્યાં નાખવું પડશે થોડું. પછી થોડું પાણી નાખીને આપણે મસ્ત સાફ કરી નાખીએ. પછી તમને બતાવીએ આપણી નર્સરી મિની. તો આપણી નર્સરી મસ્ત સાફ થઈ ગઈ છે. જો એકદમ ક્લીન એન્ડ ક્લિયર. એટલા ઝાડવા છે. આ સૌથી મોટું છે. અને હવે આપણે રૂમની ગેલેરી સાફ કરવાની છે. ન્યાય ઝાડવા છે 2-4, એટલે તુલસીમાં ને એવું છે. નાય થોડા વધારે છે. મારા પપ્પાને બહુ શોખ ઝાડવાનો. એક ઝાડવું અહીંયા છે ઘરમાં, એક ઝાડવું અહીંયા છે, એક ઝાડવું અહીંયા છે. બહુ બધા ઝાડવા છે. હવે આપણે રૂમની ગેલેરીના ઝાડવા હારા કરવાના છે. ઝાડવા નહીં એટલે નીચે જે ધૂળ જામી ગઈ હોય કે નહીં. અહીંયા જો અહીંયા એલોવેરા ને એવું જ છે. અને અહીંયા છે તુલસીમાં 2, એક તુલસીમાં તો સુકાઈ ગયા છે. તો આપણે અહીંયા નીચે થોડું પોતું મારી દેવી એટલે થઈ જાય મસ્ત સાફ. તો 5 વાગી ગયા ને આપણે જાગી મોઢા બોઢા ધોઈને બેસી ગયા સીવી. અને આપણે જવાનું છે જયસુ કાકાને ઘરે ઘીની બવણી દેવા. ઘીની ડિલિવરી કરવા જવાનું છે. એટલે એમ કરતા નથી, પણ આ તો પપ્પાના ફ્રેન્ડ છે એટલે આપણે દેવા જઈએ છીએ. અને પછી જવાનું છે અમારે ઢીંગલુનો ફોટો પડાવવા. એ દીકુ, હા ઢીંગલુનો ફોટો પડાવવા જવાનું છે. તો આપણે પેલા દઈ આવી બવણી ઘીની, પછી આવી પછી આને રસોઈની ઉપાધિ છે. રસોઈ નહીં કરવાની, બહાર નાસ્તો કરી લેવું. બહાર જવાનું હોય આ સમયે તો હું રાંધે, બહાર નાસ્તો કરી લેવું. આને ખબર પડી ગઈ મારો ફોટો પડાવવા જવાનો છે. દાંત જ કાઢે નકરી. જો તો કાદીકો ફોટો પડાવો છે. ઓહો હો હો. હજી ઘણું હપેતરું લેતું જવાનું. બીજું શું લેતું જવાનું? ટીશ્યુ પેપર મગાવ્યા છે જઈશું કાકાએ. બૂટ સાફ કરવાના. બીજું શું લઈ જવાનું છે? લઈ અને બીજું હાબુ કે એટલે હાબુનો ઓર્ડર હતો એટલે હાબુ લઈ જવાના છે. તો હવે હું દઈ આવું. ઓકે, તો આપણે આવી ગયા આંટીને ઘરે. સારું છું વહેલા આવ્યા. આંટી લગ્નમાં જતા હતા તૈયાર થઈને, જોઈ લો. કા આંટી સારું છું ને વહેલી આવી? તો એ નીકળતા હતા તો આપણે મેળ આવી ગયો. બધી વસ્તુ અંબાઈ દઈ. મને થતું તું એ વહી ગયા હોય તો નકર સામે અંબાઈ દે. કાંઈ તો હવે હું ઘરે જાઉં, તમે જાઓ લગ્નમાં. તો હવે આપણે જઈએ છીએ ફોટો પડાવવા. અને મેં કીધું પપ્પા ફોન કરશે ત્યાં જાઉં ને હું ઘરે આવી ત્યાં તો પપ્પા આયા બેઠા હતા. ગાડી લેવા જવાનું છે સર્વિસમાં મોટી ગાડી એટલે. હા, તો આપણે અહીંથી જવાનું છે પેલા મોટી ગાડી લેવા, પછી ત્યાંથી જવાનું છે ફોટો પડાવવા, ત્યાંથી જવાનું છે. હાલો બધા તૈયાર થઈ ગયા છે. હાલો, અને ફોટો પડાવવાનું છે. હાબુ લેવા આવશે તો લેવું.
ટેસ્ટી લેવા જવાની છે એટલે અમે 3 સવારીમાં જોયા. આમ તો 4 સવારી જોઈ. મજા આવે છે હો, પણ મજા નથી આવતી હોય. અમે તો ટેસ્ટી લઈ જશે. આપણે જવાનું છે અહીંયા એક્સપોઝ સ્ટુડિયો, જોઈ લો. મસ્ત કોસ્ચ્યુમ પહેરાઈ દીધો છે ઢીંગલું ને. ઢીંગલું ઓ દીકો મોઢું સાફ કરી દઉં. નીચે નીચે બેન નીચે. દીકો ઓ દીકુડું. થોડું ઊંચું કરો ઉઠતા રહો. તમે નહીં બેન, તમે ઉઠી લો. મોઢું સાફ કરો. આ આપણે મસ્ત ફોટો સિલેક્ટ કરવાનો છે, જે સારો લાગે એ ગમે એક. પછી એની આપણે ફ્રેમ બનાવવાની છે, તો એ આપણને બોલાવ્યા ફોટો સિલેક્ટ કરવા. આપણે કરી લીધો ફોટો સિલેક્ટ. અમારા ફોટો પડી ગયો છે અને હવે અમે જાય છે ઘર બાજુ નહીં, નાસ્તો કરવા. આ વીઆઈપી સર્કલે જાય છે, જ્યાં સારું છે તો નાસ્તો કરશું. ના જો છે તે ઢીંગુભાઈનો ફોટો પડી ગયો છે, કરતા હતા પણ ફોટો આવશે એટલે તમને બતાવી દઈશ. તો માં ઢીંગલોને કેટલી ઊંઘ આવી ફોટા પડીને, ગાડીની સીટ ઉપર પૂરી ગઈ આમ જો. તો આપણે આવી ગયા છે ખોડિયાર કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જમવા. ક્યાં ખાવા આવ્યા મમ્મી? ખોડિયારમાં મારી મમ્મીની ફેવરેટ રેસ્ટોરન્ટ. કા પપ્પા? કાઠિયાવાડી રોટલો મળશે. ખાવાનું તો પાણીપુરી ને એવું, પણ પપ્પા તમને સરપ્રાઈઝ હતી અહીંયા લઈ લેવા. બોલવા બહુ હવે આપણે કંઈક મગાવી લેવી મસ્ત દેશી ખાવાનું. હું મગાવું એમ થાય. મસ્ત મજાના અથાણા છે, અહીંયા સલાડ આપી છે. મારી મમ્મી સિંગના દાણા ને ગોળ ખાવાનું. તારે શું ખાવું છે? હે શું ખાવું છે? શું ખાવું છે? એને મજા આવી ગઈ ઠંડકમાં આવી. છાશ બતાવો પપ્પા, શેમાં છાશ છે? મિની કળશો લઈ લેવું. પપ્પા એને મગાવી છે મસ્ત છાશ, આપણે મગાવી છે લસ્સી. તો આપણે લસ્સી આવતા તો વાર લાગશે. અહીંયા આપણું મસ્ત કાજુ ગાંઠિયાનું શાક આવી ગયું છે, જોઈ શકો છો. કેવું મસ્ત લાગે છે ને, ખાવાનું મન થઈ ગયું. તો અહીંયા આવીને ખાઈ લેજો. ખોડિયાર કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, વીઆઈપી સર્કલ. ફૂલ એડ્રેસ આપી દઉં છું, બરોબર છે પપ્પા? પપ્પા કહેશે કે તારો વિડીયો ઉતરી ગયો હોય તો શાક આપતો ખાતા થાય, તો આપણે આપી દેવી. શાક આવી ખાતા થઈને ભૂખ લાગી. આપણે અડધું ખાઈ લીધું, પછી આપણી લસ્સી આવી ગઈ છે. બહુ ઠંડી નથી પણ હવે હાલ છે ઠંડીની, સારી છે. ઉપર 2 સાલ કાજુ ગભરાઈ દીધા છે, જો દેખાય. સ્વીટમાં મગાવી લીધી છે આપણે. શું છે પપ્પા? પૂરણપોળી. અને આ દાળ ભાત અમારે પડ્યા છે ખાવાના, અને પૂરણપોળી ખાવાની છે છેલ્લે. અહીંયા 4 જાતનો મુખવાસ છે, જેટલો ખિસ્સામાં ભરવો હોય એટલો ભરી લેવાનો છૂટી. તો આપણે ખાઈ લીધું છે ને બહાર આવી ગયા, ને આપણે આથણું લઈ લીધું છે મસ્ત. રીતનું આથણ હતા એ આવી ગયું આપણને. 500 આથણું લઈ લીધું છે. ઘરે જઈને સવારે ભાખરી આવે ખાશું. હવે અહીંથી પપ્પાની જાય છે મોટી ગાડીમાં, અને આપણે જવાનું છે એક્સેસ લઈ.
તો આપણે એક્સેપ્ટ કરીને હાલવા મળી ગયું હવે આ મોટી ગાડીવાળાને જવા દઈએ હાલ દરવાજો થઈ જાય હોટલમાંથી આપણે મસ્ત ગોળ કેરીનું અથાણું લાવ્યા છીએ બહુ મસ્ત સ્વાદ છે તો તમે બધા ટ્રાય કરજો જરૂર એકવાર અમે તો ઘરે લઈ લીધું ભાવ્યું ને એટલે મસ્ત છે તો આજનો દિવસ પૂરો થઈ ગયો અને મસ્ત મજાનો રહ્યો દિવસ તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો અને જેવો સપોર્ટ અત્યારે કરો છો એવો ને એવો સપોર્ટ કરતા રહેજો મળવી કાલે એક નવા વિડીયો સાથે ગુડ નાઇટ બાય બાય